ચેપ્ટર 6 ત્રિકોણ ભાગ 7 આપણે ગયા લેક્ચરની અંદર પાયથાગોરસ પ્રમેય માટેના આપણે એક પ્રમેયની વાત કરી હતી પ્રમેય 6.7 કે જેમાં આ જ આકૃતિ હતી અને એના ઉપરથી આપણે જે ત્રણ ત્રિકોણ મળે છે એક મુખ્ય ત્રિકોણ અને બીજા બે ત્રિકોણ આપણને મળે છે એ બધા ત્રિકોણને એકબીજામાં સમરૂપ બતાવ્યા હતા લાઈક ABC સમરૂપ ત્રિકોણ ADB પછી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDC અને એ બંને ત્રિકોણને એકબીજાના સમરૂપ છે એવું પણ આપણે બતાવેલું છે. હવે આપણે વાત કરવાની છે પાયથાગોરસનો પ્રમેય. આમ તો તમે પાયથાગોરસના પ્રમેયનું જે વિધાન છે એ તમે ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છો. પ્રાથમિકમાં પણ તમે ઉચ્ચ પ્રાથમિકમાં પણ તમે આ વિધાન છે એ સાંભળેલું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. હવે આ છે એ શું છે? કાટકોણ ત્રિકોણ. આ જે મેં લીધેલો છે એ લીધેલો છે કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કે ACનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો આપેલો છે, સરવાળા જેટલો હોય છે. હવે આમાંથી તમારે પક્ષ અને સાધ્ય પ્રમેય કોઈ પણ પ્રમેય લખવો એનામાં પહેલાં પક્ષ અને સાધ્ય એ લખવું જરૂરી છે. તમને એ રીતે અલગ પક્ષ અને સાધ્ય ન લખવું હોય તો તમને બુકમાં જે રીતે આપે છે ટેક્સ્ટ બુકમાં એ રીતે પણ લખવું જરૂરી છે. એમાં કેવી રીતે કે ત્રિકોણ ABCમાં ખૂણો 2 કાટખૂણો છે એમ આપ્યું છે. હવે એમ આપ્યું છે એનો મતલબ સિમ્પલ કે પક્ષ આપણી પાસે જે આપેલું હોય તે. પછી સાધ્ય એટલે આપણને જે સાબિત કરવાનું છે, જે આપણને સાબિત કરવાનું છે એને કહેવાય સાધ્ય. એટલે કે AC² = BC² + AB². હવે ચોપડીમાં સાધ્ય તરીકે નથી લખેલું, એમ લખેલું છે કે AC² = AB² + BC² એમ સાબિત કરવાનું છે અથવા તો સાબિત કરવું છે. હવે એ તમને જે શબ્દ ઉપયોગ કરવો હોય એ શબ્દનો ઉપયોગ કરી અને લખી શકો છો, પણ પક્ષ અને સાધ્ય હોવા જરૂરી છે. હવે આવે છે સાબિતી. તો સાબિતી માટે આપણે સૌપ્રથમ શું કરીશું? તો જુઓ, આપણી પાસે માત્ર ને માત્ર આપેલું શું છે? ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે એવું આપેલું છે. એટલે કે આપણી પાસે માત્ર ને માત્ર ખૂણો B કાટખૂણો છે એવું જ આપેલું છે. આ વસ્તુ આપણી પાસે આપેલી નથી. એટલે આપણે શું કરીશું કે BD લંબ AC દોરો. જે વસ્તુ આપણે લીધેલી છે એ વસ્તુને આપણે દોરવી, મતલબ રચના કરી હોય, એની આકૃતિ દોરેલી હોય તો આપણે એ આકૃતિ છે શું દોર્યું છે એ બધું મેન્શન કરવું પડશે. તો BD લંબ AC. હવે એના ઉપરથી આપણે જે પ્રમેય 6.7 શીખ્યા છીએ એના ઉપરથી આપણને બે ત્રિકોણ જે છે એ આપણને મળેલા છે. શું મળેલું છે? એ બે ત્રિકોણ કેવા મળ્યા છે? તો સમરૂપ ત્રિકોણ મળ્યા છે. આ તો આપણે શું કરી છે? રચના કરી છે ને. હવે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. હવે ખ્યાલ હશે કે આ B છે એ કાટખૂણો છે તો આપણે અહીં B છે એ D છે એની સાથે લીધેલો છે અને ખૂણો A જે શું છે? સામાન્ય ખૂણો કહેવાય એટલે એની સાથે A, તો બાકી B ની સાથે C. ચલો, હવે આ કેના ઉપરથી આપણે લખ્યું છે? તો પ્રમેય 6.7 પરથી. હવે આના ઉપરથી તમને બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં મળી શકે, આરામથી મળી શકે. AD/AB બરાબર AB/AC. આમ તો તમે ગુણોત્તર બધા જ લખી શકો. પછી આ DB/BC પણ લખી શકો, પણ આપણે જે ગુણોત્તરનો ઉપયોગ કરીશું માત્ર ને માત્ર મેન્શન એ જ કરીશું. હવે અહીંયા આપણે શું કહેવાય? તો બાજુઓ સમપ્રમાણમાં છે. કેવી છે? બાજુઓ સમપ્રમાણમાં છે. હવે આના ઉપરથી આપણને શું મળે? આપણે જે બાજુઓ સમપ્રમાણમાં હંમેશા લેતા હોઈએ છીએ એમાં આપણે માત્ર ને માત્ર આ બેનો જ ઉપયોગ કરીશું. એટલે કે આપણે બાજુઓ સમપ્રમાણમાં હોય છે એમાં ત્રણે ત્રણ બાજુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર?
પણ આપણને જે જરૂર છે, જે બાજુઓનો ગુણોત્તર જરૂર છે એ જ બાજુનો આપણે ગુણોત્તર લઈશું. બરાબર. ચલો, તો હવે તમને આ એ બી છે એ આ સાઈડ જશે, એસી છે આ સાઈડ જશે, એવું ફાવે? ફાવે. ચોકડી ગુણાકાર. તો એના ઉપરથી આપણને મળે છે બી વર્ગ બરાબર એડી ગુણ્યા એસી. મળશે આવું, એડી ગુણ્યા એસી. હવે આ થઈ જશે આપણું પરિણામ 1. હવે એવી જ રીતે આપણી પાસે બીજો ત્રિકોણ જે છે એ મળેલો છે પ્રમેય 6.7 પરથી. તો એ ત્રિકોણ માટે આપણે લખીશું કે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. હવે આના ઉપરથી બી આપણને બાજુનો ગુણોત્તર મળશે. તો CD ના છેદમાં BC અને BC ના છેદમાં AC. જે બાજુ સામાન્ય આવતી હોય એવી બાજુ આપણને લેવાની છે. સામાન્ય એટલે કે કોમન, મતલબ બંનેમાં આવતી હોય એવી બાજુનો ગુણોત્તર આપણે લેવાનો છે. હવે આ શેના ઉપરથી તમે લખ્યું? તો પ્રમેય 6.7 પરથી. અને આ બાજુઓ સમપ્રમાણમાં છે. આ બાજુમાં બધા જ કારણ લખવા જરૂરી છે, એટલે ખ્યાલ આવે કે તમને સમજમાં આવીને લખેલું છે, ગોખીને લખ્યું નથી, યા તો બાજુમાંથી કોપી કરીને લખ્યું નથી. આપણે કોપી કરવામાં બધા જ એક્સપર્ટ છીએ. ચલો, એટલે આ શું થશે? BC² બરાબર CD.AC અથવા તો AC.CD આપણે લખી શકીએ. આ થશે પરિણામ 2. હવે આપણે પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરીએ. શું કરીશું? પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. ચલો, તો શું મળશે આપણને સરવાળો કરતા? AB² પ્લસ BC². ડાબી બાજુ સાથે સરવાળો થશે, જમણી બાજુ સાથે સરવાળો થશે. AD ગુણ્યા AC પ્લસ CD ગુણ્યા AC. ચલો, હવે આના ઉપરથી શું મળે? AB² પ્લસ BC² એઝ ઇટ ઇઝ. હવે આ બંનેમાં AC છે એ સામાન્ય નીકળી શકે. તો AC એટલે કે AD ગુણ્યા CD. હવે તમે જોઈ શકો છો આ AD ગુણ્યા CD ગુણ્યા આવશે કે પ્લસ આવશે? તો પ્લસ આવશે. હવે આ જુઓ, AD પ્લસ CD. આ જે AD પ્લસ CD જે છે એ શું થશે? આખું AC થઈ જાય. તો AC ગુણ્યા AC કોના બરાબર મળે છે? તો AB² પ્લસ BC². તો હવે AB² પ્લસ BC². આપણને એક બાજુ જે જોતી હતી એ તો મળી જ ગઈ છે, આપણે બીજી બાજુ લઈએ છીએ. હવે AC ગુણ્યા AC એટલે શું થઈ જશે? AC². આ થયો તમારો પાયથાગોરસનો પ્રમેય કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. બીજી વસ્તુ કે તમે જો આ જ રીતે પ્રમેય કરવાના હો તો અલગ વસ્તુ છે કે તો કોઈ જ ફેરફાર નહીં થાય, પરંતુ તમે જો કાટખૂણો બદલ લ્યો છે, જેમ કે તમે એવું લખ્યું હોય કે ખૂણો ABCમાં C ખૂણો કાટખૂણો છે, તો બધા જ નામમાં ફેરફાર થશે. એટલે સમજી વિચારી અને પહેલાં આખો પ્રમેય સમજજો અને પછી એનામાં નામ ચેન્જ કરીને કરજો. અને આ પ્રમેય જે છે એ આપણને પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે, પણ ક્યારેય ABC તરીકે પૂછાતો નથી, એનામાં નામ બદલેલા હોય છે. એટલે તમે જો પ્રમેય ગોખ્યો હશે તો કામ આવશે નહીં. PQR ત્રિકોણ આપેલું હશે, XYZ ત્રિકોણ આપેલું હશે અને એવું કીધું હોય કે ખૂણા Y માટે સાબિત કરવાનું છે, તો જે ખૂણો આપણને કીધું હોય એના માટે આપણે સાબિત કરવાનું રહેશે. ખૂણો મેન્શન ન કર્યો હોય તો તમને જે ખૂણો લેવો હોય લઈ શકો છો. માટે પહેલાં આ પ્રમેયને સમજવાની કોશિશ કરજો અને પછી એને લખજો. ચાલો, હવે આપણે જઈએ પ્રમેય 6.9 તરફ.
પ્રમેય 6.9 આમ તો સાબિત કરવાનો હોય છે, પરંતુ આપણે આ એક્ઝામમાં તમારી એક્ઝામ માટે એને સાબિત કરવાનો નથી. તો હું એનું વિધાન તમને સમજાવું છું. તો પહેલાં હું બોલું છું વિધાન, ધ્યાનથી સાંભળજો. કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ, ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય, કેટલો? બાકીની બે બાજુના સરવાળા જેટલો હોય, તો પહેલી બાજુની સામેનો ખૂણો, પહેલી બાજુ એટલે કે આપણે સૌથી પહેલાં કીધું કે કોઈ એક બાજુનો વર્ગ, એટલે એ બાજુની જે સામેનો ખૂણો હોય એ કેવો થશે? કાટખૂણો હોય. તો જુઓ, એવું કહે છે કે તમને હવે આ કાટખૂણોવાળું એક બી ત્રિકોણ આપેલું નથી. શું કહ્યું છે? માત્ર ને માત્ર કે પહેલી બાજુનો વર્ગ એટલે કે આ એસીનો વર્ગ જો બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય, બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય, તો પેલી બાજુની સામેનો ખૂણો એટલે કે એસીની સામેનો ખૂણો કયો થશે? બી થશે. તો એ કેવો થશે? કાટખૂણો થશે. આ જે છે એ પ્રમેય પાયથાગોરસના પ્રમેયનું પ્રતીપ વિધાન છે. કેવું વિધાન છે? પ્રતીપ વિધાન. અચ્છા, બીજી વસ્તુ કે પ્રમેય 6.8 ને કયા કયા નામે ઓળખાય છે? એક પાયથાગોરસનો પ્રમેય. બીજું કે આ જે પ્રમેય જે છે એ ભારતીય ગણિતજ્ઞ બોધાયને, મતલબ ઈસવીસન પહેલાં જે આપણે કહીએ છીએ બિફોર ક્રાઇસિસ, એ પહેલાં એણે શોધેલો છે. અને એ પ્રમેય એણે લંબચોરસની મદદથી શોધ્યો છે. લંબચોરસ ઉપરથી એણે વિકર્ણ લીધું અને વિકર્ણની મદદથી એણે જે છે આ ગણતરીઓ બધી કરેલી છે. એટલે આ પ્રમેયને ઘણી વખત બોધાયન પ્રમેય તરીકે પણ પૂછાય છે. કયો પ્રમેય? બોધાયન પ્રમેય. આ બંને જે છે એવું કહી શકે છે કે બોધાયન પ્રમેયનું વિધાન લખો અને સાબિત કરો. પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખો અને સાબિત કરો. અથવા તો તમને આ વિધાન આપેલું હોય અને માત્ર ને માત્ર સાબિતી કરવાની રહેશે. એટલે આ રીતે કોઈ પણ પ્રકારે તમને છે પૂછાઈ શકે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આમાં આ એક જ વસ્તુ આવે છે. એટલે આના આપણી પાસે 4 થી 5 માર્ક્સ પાક્કા હોય. બરાબર? ચલો હવે આપણે જોઈએ પ્રમેય 6.9. કે ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. બસ પહેલાં શું આપેલું હતું? કાટખૂણો આપેલું હતું અને પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાનો હતો. હવે પાયથાગોરસનો પ્રમેય આપી દીધો છે, એના ઉપરથી શું કહેવાનું છે કે એ બાજુની જે સામેનો ખૂણો છે એ કાટખૂણો છે. તો હા થશે. એના માટે આપણે બે અલગ અલગ ત્રિકોણ લઈશું અને પછી એને બાબા પ્રમેય પરથી, બાબા એકરૂપતાની શરત ઉપરથી, એટલે કે ત્રણેય બાજુઓ જે છે એ સમાન બતાવી અને આપણે એને 90 અંશનો ખૂણો બતાવીશું. પણ એ સાબિતીની હાલ જરૂર નથી, એટલે આપણે એને ક્યારેક જોશું નિરાતે. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 6.5. ચલો, સ્વાધ્યાય 6.5 જે છે એ તમને એક્ઝામમાં આવતો નથી, પરંતુ એના સ્વાધ્યાયમાં એકાદ બે દાખલા એવા છે કે જે તમારે કરી શકવા જેવા છે, તમે કરી શકો એવા છે. તો એવા દાખલા છે એ હું તમને જરા ટેક કરાવીશ. તો એના માટે એના જેવો જે દાખલો છે એ હું તમને કરાવું છું, એટલે તમે એ દાખલો કરી શકશો. સેમ દાખલો તમને સ્વાધ્યાયમાં પણ આવો જ આપેલો
છે, એટલે કે એ દાખલો તમને હોમવર્કમાં કરવાનો રહેશે. કયો દાખલો છે એ હું તમને કહીશ. ચાલો, હવે તમને એવું કહ્યું છે કે એક નિસરણી દિવાલને અડેલીને એવી રીતે ઊભેલી છે, એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો જે નીચેનો છેડો છે એ દિવાલથી 2.5 મીટર દૂર રહે છે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચો છે. ઊંચે એક બારીને અટકે છે. તો નિસરણીની લંબાઈ શોધો. હવે તમે એક વસ્તુ નોટ કરો, જે દિવાલ હોય એ હંમેશા કેવી હોય? આ રીતે જ હોય. અહીં આપણું જે જમીન હોય છે અને એની ઉપર આમ દિવાલ હોય છે, એટલે અહીંયા શું બને? કાટખૂણો બનશે. હવે કહ્યું એવું છે કે જે દિવાલ જે છે એ કેટલી ઊંચી છે? જે નિસરણી છે એ જમીનથી કેટલી છેટી છે? તો 2.5 મીટર દૂર છે. અને જે નિસરણીની લંબાઈ તમને જે આપેલી છે, આમ ત્રાસી, જે જમીનથી ઊંચે છે એ તમને આપેલી છે. નિસરણીની લંબાઈ આપી છે 6 મીટર. બરાબર? નિસરણીની લંબાઈ આપણે શોધીએ છીએ, આપેલી છે એ જમીનથી 6 મીટર ઊંચે, એટલે કે આ બાજુ આપેલી છે. ફરી એકવાર જોઈ લઈએ કે આપણને જે નિસરણી આપેલી છે એ આ રીતે રાખી છે. અહીં આપણી શું હોય? દિવાલ હોય. હવે નિસરણી છે એ દિવાલથી કેટલી દૂર છે? તો 6 મીટર. અને જમીનથી કેટલી દૂર છે? દિવાલથી દૂર છે 2.5 મીટર અને જમીનથી કેટલી દૂર છે? તો 6 મીટર. એટલે હવે આપણને અહીં શું મળે છે? કાટકોણ ત્રિકોણ મળે છે. એટલે આપણે કરવાનું શું? પાયથાગોરસનો પ્રમેય લગાવવાનો છે. એ, બી અને સી માટે તો એ બી બરાબર કેટલા છે? 6 મીટર. બીસી બરાબર આપણને મળે છે 2.5 મીટર. એસી છે એ શોધવાનું છે. હવે એસી શું છે? તો નિસરણીની લંબાઈ. આપણે એવું લખી શકીએ કે ધારો કે એસી એ નિસરણીની લંબાઈ છે, પછી સી એ શું છે? એસી આવી ગયું. હવે બીસી, તો બીસી છે એ શું છે? તો દિવાલથી નિસરણીની લંબાઈ. અને જમીનથી નિસરણીની લંબાઈ એ બી બરાબર છે જમીનથી નિસરણીની લંબાઈ. ચલો, તો આમાં તમે પાયથાગોરસનો પ્રમેય લગાવીશું તો એસી બરાબર એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. પાયથાગોરસનો પ્રમેય 6નો વર્ગ પ્લસ 2.5નો વર્ગ. 6નો વર્ગ 36 અને 2.5નો વર્ગ શું થશે? 25નો વર્ગ થાય 625, એટલે 6.25, એટલે આ થયું 42.25. હવે 42.25નો આપણે શું જોઈએ? વર્ગમૂળ. એટલે કે એસી બરાબર, હવે આનું વર્ગમૂળ કઈ રીતે શોધવું? તો તમને વર્ગમૂળ શોધતા આવડે છે. તમે 8મા ધોરણની અંદર વર્ગ અને વર્ગમૂળ અને ઘનમૂળ બધું જ શીખીને આવ્યા છો. છતાં પણ એક વખત કહી દઉં તો તમારે આના અવિભાજ્ય અવયવ પાડવાના, બબેની જોડી બનાવવાની, એટલે તમને મળી જશે. બરાબર? બબેની જોડી બનાવી અને લખવાનું માત્ર ને માત્ર એક જ વાર. એટલે આપણને આ મળશે 6.5 મીટર. ચાલો, આવો જ એક દાખલો તમને સ્વાધ્યાયમાં આપેલો છે, જે છે 9મો દાખલો, કે 10 મીટર ઊંચી લાંબી નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અટકે છે. તો દિવાલથી નિસરણીના તળિયા અને દિવાલના તળિયા વચ્ચેનું અંતર શોધો. હવે આમાં તમને શું આપેલું છે, શું શોધવાનું છે, તમારે ગોતવાનું છે. એવી જ રીતે સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર 1 તમે હોમવર્કમાં કરી શકશો. બસ માત્ર ને માત્ર આ 2 જ દાખલા છે એ આ સ્વાધ્યાયમાંથી કરજો. આમ તો આ સ્વાધ્યાય નથી પૂછવાનો. અને જનરલી આપણે જ્યારે નોર્મલ દિવસોમાં બી સ્વાધ્યાય કરતા હોઈએ છીએ ત્યારે આમાંથી આપણે સાબિતીવાળા દાખલા છે એ નથી કરતા. સાબિતીવાળા અમુક જ દાખલા કરીએ છીએ જે પૂછાઈ શકે એવા ઇમ્પોર્ટન્ટ હોય એ. બરાબર? તો આમાંથી આપણે કયો 9મો અને દાખલા નંબર 1 કરવાનો રહેશે. થેન્ક યુ. અચ્છા, અને બીજું કે અહીં આપણું આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 10મું ચેપ્ટર જે છે એ ચાલુ કરીશું, વર્તુળ. થેન્ક યુ.